જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ સુદ ત્રીજના દિવસે અક્ષય તૃતીયા મનાવવામાં આવે છે. અક્ષય તૃતીયાને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષમાં 4 તહેવાર એવા આવે છે કે જેમાં મુહૂર્ત જોયા વગર શુભ કાર્ય કરવામાં આવે છે. બેસતું વરસ, ચૈત્ર સુદ એકમ, અખાત્રીજ અને દશેરા. આ ચારેયમાં અખાત્રીજને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. અખાત્રીજના દિવસે શુભ કાર્યો કરવામાં આવે છે. તેમજ અખાત્રીજના દિવસે સોનું ખરીદવાનું ઘણું મહત્ત્વ છે. આ દિવસે સ્નાન, યજ્ઞ, જાપ, દેવી લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. એમ પણ કહેવાય છે કે આ દિવસે દાન કરવાથી પુષ્કળ પ્રમાણમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે અને શુભ ફળની અસર ક્યારેય સમાપ્ત થતી નથી. મિત્રો, આ વર્ષે વૈશાખ માસની સુદ પક્ષની તૃતીયા તિથિની શરૂઆત 29 એપ્રિલના સાંજે 5:31 થશે, જ્યારે તેની સમાપ્તિ 30 એપ્રિલના રોજ બપોરે 2:12 થશે. ઉદયતિથિ પ્રમાણે અક્ષય તૃતીયાનો તહેવાર 30 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. અખાત્રીજના દિવસે પૂજા માટેનો શુભ સમય 30 એપ્રિલના રોજ સવારે 5:41 થી બપોરે 2:12 સુધીનો છે અને સોનું ખરીદવાનો સમય સવારે 5:41 થી બપોરે 2:12 સુધીનો છે. તેમજ આ વર્ષે અક્ષય તૃતીયા પર રવિ, શોભન અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યા છે. મિત્રો, પુરાણોમાં અક્ષય તૃતીયાની કથાનું ઘણું મહત્ત્વ છે. જે કોઈ આ કથા સાંભળે છે, પૂજા કરે છે, દાન કરે છે, તેને દરેક પ્રકારના સુખ, ધન, ઐશ્વર્ય, કીર્તિ અને યશ પ્રાપ્ત થાય છે. અક્ષય તૃતીયાની કથા સાંભળવી અને તેની વિધિ પ્રમાણે પૂજા કરવાથી ખૂબ જ લાભ થાય છે. તેની કથા આ મુજબ છે. ઘણા સમય પહેલાંની વાત છે. ધર્મદાસ તેમના પરિવાર સાથે એક નાનકડા ગામમાં રહેતા હતા. તે ખૂબ જ ગરીબ હતા. તેને હંમેશા પોતાના પરિવારના ભરણપોષણની ચિંતા રહેતી હતી. તેમના પરિવારમાં ઘણા સભ્યો હતા. ધર્મદાસ અત્યંત ધાર્મિક વ્યક્તિ હતા. એકવાર તેણે અક્ષય તૃતીયાના ઉપવાસ કરવાનું વિચાર્યું. અક્ષય તૃતીયાના દિવસે તેઓ સવારે વહેલા ઉઠ્યા અને ગંગામાં સ્નાન કર્યું. ત્યારબાદ ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરી અને આરતી કરી. આ દિવસે પોતાની ક્ષમતા અનુસાર પાણીથી ભરેલા ઘડા, પંખા, જવ, ચોખા, મીઠું, ઘઉં, ગોળ, ઘી, દહીં, સોનું અને કપડાં વગેરે ભગવાનના ચરણોમાં અર્પણ કરી બ્રાહ્મણોને અર્પણ કર્યા. આ બધું દાન જોઈને ધર્મદાસ અને તેની પત્નીના પરિવારજનોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું કે જો ધર્મદાસ આ બધું દાનમાં આપશે તો તેના પરિવારનું ભરણપોષણ કેવી રીતે થશે. તે પછી પણ ધર્મદાસ તેમના દાન અને સત્કર્મથી વિચલિત ન થયા અને તેમણે બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન આપ્યા. તેમના જીવનમાં જ્યારે પણ અક્ષય તૃતીયાનો શુભ તહેવાર આવ્યો ત્યારે તેમણે દરેક વખતે ધર્મદાસે આ દિવસે પૂજા અને દાન વગેરે પદ્ધતિ પ્રમાણે કર્યું હતું. વૃદ્ધાવસ્થાની બીમારી, પરિવારની સમસ્યાઓ પણ તેમને તેમના ઉપવાસથી વિચલિત કરી શકી નહીં. આ જન્મની પુણ્ય અસરને લીધે ધર્મદાસનો આગલા જન્મમાં રાજા કુશાવતી તરીકે જન્મ થયો. રાજા કુશાવતી ખૂબ જ પ્રતાપી હતા. તેમના રાજ્યમાં તમામ પ્રકારના સુખ, સંપત્તિ, સોનું, હીરા, રત્ન, સંપત્તિની કમી નહોતી. તેના રાજ્યમાં લોકો ખૂબ ખુશ હતા. અક્ષય તૃતીયાના પુણ્ય પ્રભાવને કારણે રાજાને કીર્તિ મળી. પરંતુ તે ક્યારેય લોભી ન થયા અને પોતાના સત્કર્મોના માર્ગથી વિચલિત પણ થયા નહીં અને હંમેશા તેને અક્ષય તૃતીયાનું પુણ્ય મળ્યું. જેમ ભગવાને ધર્મદાસ પર કૃપા વરસાવી છે, તેવી જ રીતે જે કોઈ આ અક્ષય તૃતીયાની કથાનું મહત્ત્વ સાંભળે છે અને વિધિ વિધાનથી પૂજા અને દાન કરે છે, તેને અખૂટ પુણ્ય અને કીર્તિ મળે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અક્ષય તૃતીયા ક્યારે આવે છે, તેનું મહત્ત્વ, સોનું ખરીદવાનો શુભ સમય, આ દિવસે બનતા યોગ તથા અખાત્રીજની કથા અને તેને સાંભળવાના મહત્ત્વ વિશે વાત કરી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.